નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 22 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન. અત્યારે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, કયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદ થશે અને કઈ સિસ્ટમ કામ કરશે, તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપી દઈશું. ઉપરાંત ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત પણ થવા જઈ રહી છે, ત્યારે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દઈશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવે. પ્રથમ વાત કરીએ તો પવન અને ભેજની. પવનનું પ્રમાણ નોર્મલ જોવા મળશે, તેમાં 10થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. ઉપરાંત ભેજનું પ્રમાણ વધારે જણાશે, ગરમીનું પ્રમાણ પણ થોડું વધારે જણાશે, એટલે દિવસ દરમિયાન બફારાનો અહેસાસ થશે. પરંતુ મોડી રાત્રે એટલે કે 9 વાગ્યા પછી રાત્રે એક ઠંડીનો અહેસાસ થશે. વહેલી સવારે પણ ખુશનુમા વાતાવરણ જોવા મળશે અને કોઈ જગ્યાએ ધુમ્મસ અને ઝાકળ વર્ષા પણ થઈ શકે તેવી શક્યતા છે. કારણ કે હવે ચોમાસાના વિદાયનો જે મહિનો કહી શકાય છે તે કે હવે ધીમે ધીમે શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ ચોમાસું વિદાય લે અને તેના પરિબળો જે વિદાયના પરિબળો છે તે પરિપૂર્ણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવે મિત્રો અગત્યની વાત કરતા હતા, આજે તારીખ 22 સપ્ટેમ્બર છે, તો 22 સપ્ટેમ્બરથી જ ગુજરાતના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશન પણ બનવાનું ધીમે ધીમે શરૂઆત થઈ જશે. અને આગામી તારીખ 25-26 તારીખથી લો ક્લાઉડ ફોર્મેશન વધારે બનશે, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી તે ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે અને તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે મધ્ય ભારત, ઉત્તર ભારત અને ગુજરાત સહિત અનેક વિસ્તારને અસર કરે તેવી શક્યતા છે. અને ખાસ કરીને 26થી લઈને 30 તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતના કોઈ વિસ્તારમાં તો ભારે વરસાદ થઈ શકે છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણના દક્ષિણ તરફના વિસ્તારો છે તેમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. અને કચ્છમાં પણ એક લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને છૂટોછવાયો વરસાદ થશે. પરંતુ મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદ નહીં હોય, સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં હોય, અંદાજિત 10થી લઈને 30% વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે. એટલે મિત્રો આવનારી તારીખ કહી શકાય કે 30 સપ્ટેમ્બર સુધીમાં ફરીથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે અને ત્યારબાદ એક ચોમાસાના વિદાયના પરિબળો પણ પરિપૂર્ણ થાય છે. એટલે 1 ઓક્ટોબરથી લઈને કહી શકાય કે 7 અથવા તો 10 ઓક્ટોબર સુધીમાં ચોમાસાના વિદાયની ઘડીઓ પણ શરૂ થઈ જશે અને શિયાળાની એન્ટ્રી પણ ધીમે ધીમે શરૂઆત થઈ જશે. ઉપરાંત મિત્રો અત્યારે જ્યારે હવે નવરાત્રિનો સમય આવી રહ્યો છે ત્યારે 3 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર સુધીમાં ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે અને ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. પરંતુ મિત્રો આનું જે ક્લિયર ચિત્ર છે તમને 30 સપ્ટેમ્બર બાદ આપી દઈશું કે નવરાત્રિમાં વરસાદ પડશે કે કેમ. અત્યારે આ આગાહી ફક્ત 2થી 5% ગણીને ચાલવી, કારણ કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી પણ વરસાદની ટ્રફરેખા સર્જાય તેવી શક્યતા છે. અને હાલ પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની ટ્રફરેખા આગામી 72 કલાકમાં સર્જાઈ જશે, જેના કારણે થઈને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. અત્યારે મિત્રો તાપ તડકો ઉઘાડ નીકળ્યો હશે એટલે તમને આ આગાહી સાચી નહીં લાગે, પરંતુ માની લો કે તારીખ 25થી લઈને 30 તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થશે, જેમાં ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે તેને લઈ લેજો. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં, બફારો છે, ગરમી છે, તાપ તડકો ઉઘાડ છે, પવનનું પ્રમાણ કેટલું છે, ઠંડી છે, ઝાકળ વર્ષા થાય છે, ધુમ્મસ છે કે તમામ પ્રકારની માહિતી વિડીયોમાં નીચે આપજો અને વિસ્તારો સાથે જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કયા જિલ્લામાં અને કયા વિસ્તારમાં જેવો તેવો વરસાદી માહોલ છે કે નહીં, અને અન્ય કોઈ વાતાવરણ હોય તો તે પણ તમે જણાવજો. ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.